એક નાનકડા ગામમાં બે મિત્રો રહેતા હતા. રાજુ અને શ્યામ બંને ખેડૂત હતા અને વરસાદ પર નિર્ભર રહેતા. એક વર્ષ વરસાદ ખૂબ ઓછો થયો. પાક સુકાઈ રહ્યો હતો. રાજુ ખૂબ જ દુઃખી રહેતો. હંમેશા નસીબને કોસતો. હે ભગવાન, આ શું કરી દીધું? હવે હું શું ખાઈશ? તે હંમેશા કહેતા રહેતો. પણ શ્યામ શાંત હતો. તે પોતાના ખેતરમાં કંઈક અલગ જ કરતો રહેતો. લોકો તેને ગાંડો કહેતા. પાણી ક્યાં છે અને તું આ શું કરે છો? શ્યામ હસતો અને કહેતો, આશા ક્યારેય છોડવી નહીં. તે દરરોજ થોડું થોડું પાણી શોધીને પોતાના નાના રોપાઓને આપતો. બાજુના ઝાડ નીચે બેસીને તે પ્રકૃતિનું નિરીક્ષણ કરતો. એક દિવસ રાત્રે વાવાઝોડું આવ્યું અને ભારે પવન સાથે વરસાદ પડ્યો. રાજુનું આખું ખેતર ધોવાઈ ગયું. બધું જ નષ્ટ થઈ ગયું. સવારે રાજુ રડતો રડતો શ્યામના ખેતરે ગયો. બધું જ ખતમ. પણ શ્યામના ખેતરમાં નવાઈ હતી. તેના રોપાઓ મજબૂત ઊભા હતા. વરસાદનું પાણી જમીનમાં ઉતર્યું હતું અને તેના મૂળ મજબૂત બન્યા હતા. શ્યામે કહ્યું, મુશ્કેલી હંમેશા વિનાશ નથી લાવતી, તે મજબૂત પણ બનાવે છે. રાજુને પોતાની ભૂલ સમજાય. તેણે નકારાત્મકતા છોડી દીધી અને કોઈ પણ પરિસ્થિતિમાં સકારાત્મક દ્રષ્ટિનો સાચો માર્ગ બતાવે છે. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે ને, ત્યારે આપણે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ ને, તે મહત્વનું છે. મુશ્કેલીઓ આપણને મજબૂત બનાવે છે જો આપણે તેને યોગ્ય રીતે સ્વીકારીએ. શું કહેવું તમારું આ વિડીયો વિશે? કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.